ચાલો મિત્રો, આજના નવા ટોપિકની આપણે ચર્ચા કરીએ છીએ. એ ટોપિકનું નામ છે અસંયોગી જનન. અસંયોગી જનન. અને બીજો એક ટોપિક આપણે આજે જે સમજવાના છીએ, બહુભ્રૂણતા. પોલીએમ્બ્રીયોની બહુભ્રૂણતા. અને બીજો ટોપિક છે અસંયોગી જનન. અસંયોગી જનન માટે બીજો શબ્દ છે એપોમિક્સિસ. એપોમિક્સિસ એને આપણે અનિર્ભેળતા પણ કહીશું. અનિર્ભેળતા. અનિર્ભેળતાની ઘટના સમજાવો એટલે પણ અસંયોગી જનન. બહુભ્રૂણતાને પછી જોઈશું, પણ આજે આપણે પ્રથમ જે ટોપિક સમજવા જઈ રહ્યા છીએ એ છે એપોમિક્સિસ, અસંયોગી જનન. મિત્રો, અસંયોગી જનનની ઘટનાને જોવી છે તો સર્વપ્રથમ જો આપણે અસંયોગી જનનને સમજવું છે તો આપણને આ ખ્યાલ તો હોવો જ જોઈએ કે સંયોગી જનન એટલે શું. એના પરથી જ આપણે અસંયોગી જનન શબ્દની સમજૂતી મેળવી શકીએ. તો સંયોગી જનન એટલે શું આપણે જાણીએ છીએ. અગાઉ પણ તમે જોઈ ગયા છો કે બીજ એ શું છે, તો બીજ એ ફલનની નિપજ છે. ફલન થવાથી બીજ નિર્માણ પામે છે, આપણે જાણીએ છીએ. પણ બીજ શામાંથી બન્યું? ભ્રૂણમાંથી. તો મિત્રો, સામાન્ય રીતે ભ્રૂણ એ ફલન પ્રક્રિયાની નિપજ છે. ફલન થવાથી જ ભ્રૂણ અને બીજ બનવું જોઈએ. તો તે ઘટનાને આપણે સંયોગી જનન કહીએ છીએ. કેવી રીતે જુઓ? જેમ કે તમને એ ખબર છે કે પુષ્પમાં પુંકેસર એ પુષ્પનું નર પ્રજનન અંગ છે અને સ્ત્રી કેસર એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે. આ પુંકેસરમાંથી અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા એકકીય નરજન્યુ બને છે. અગાઉ આપણે આને ભણી ચૂક્યા છીએ. આ નર પ્રજનન, નરજન્યુ, મેલ ગેમેટ્સ. અને એ જ રીતે સ્ત્રી કેસરમાં અર્ધીકરણની પ્રક્રિયાથી એકકીય માદા જન્યુ બને છે, ફિમેલ ગેમેટ્સ. હવે આપણે જાણીએ છીએ કે આ નર અને માદા જન્યુના જોડાણ દ્વારા, ફલન દ્વારા NN એકકીય રચનાઓ જોડાઈ દ્વિકીય રચના બને છે. ત્યારે આપણે એને ફલિતાંડ કહીએ છીએ. આ ફલિતાંડનો વિકાસ થાય છે. પરિણામે ફલિતાંડ ભ્રૂણમાં ફેરવાય છે અને ભ્રૂણ એટલે બીજને સમાવતી રચના બીજ બનશે. શું બની ગયું મિત્રો? બીજ. અહીંયા તમે જોઈ શકો છો કે બીજ એ ફલનનું પરિણામ છે, ફલનને કારણે બનતી નિપજ છે. આ ઘટનાને હું સંયોગી જનન કહી શકું. કેમ સંયોગી જનન? સંયોગ થવો એટલે ભેગા થવો. કોનું કોનું ભેગા થવું? તો અહીંયા નર જન્યુ અને માદા જન્યુ ભેગા મળે છે, ફલન પામે છે અને પરિણામે બીજ નિર્માણ કે ભ્રૂણ નિર્માણ કરે છે. તો તે ઘટનાને સંયોગી જનન કહેવાય. પરંતુ આપણે સંયોગી જનન તો સમજી ચૂક્યા છીએ, લિંગી પ્રજનનની ઘટના સમજી ચૂક્યા છીએ. આપણે આજનો જે ટોપિક જોવો છે એ છે અસંયોગી જનન. જો હું આ જ શબ્દોને આધારે સમજાવી દઉં તો મિત્રો ધ્યાન રાખો કે કેટલીક વાર એવું પણ બનવાનું છે. પહેલા તો એક મહત્વનો પોઈન્ટ તમને કહી દઉં કે અસંયોગી જનનમાં નરજન્યુ ભાગ લેતો નથી. નરજન્યુ ભાગ નથી લેતો. નરજન્યુ દ્વારા માદાજન્યુનું ફલન ન થાય અને છતાં પણ ભ્રૂણ કે બીજ નિર્માણ થઈ જાય તો તે ક્રિયા અસંયોગી જનન, એપોમિક્સિસ, અનિર્ભળતા કહેવાશે. ટૂંકમાં એવું કહી શકાય, આની વ્યાખ્યા આપવી હોય તો આપી શકાય કે ફલન વગર જ, ફલનથી નહીં, ફલન વગર જ
ફલન વગર ભ્રૂણ કે બીજના નિર્માણની ક્રિયાને ભ્રૂણ કે બીજ બનવાની ક્રિયાને અસંયોગી જનન કહે છે. એ કેવી રીતે જોઈ લો મિત્રો અહીંયા કે ધારો કે આ સ્ત્રી કેસર તો છે એમાંથી અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા માની લો કે માદાજન્યુ બન્યો છે. ખરેખર તો ફલિતાંડ બનાવવું હોય તો નરજન્યુ દ્વારા એનું ફલન થવું જોઈએ, પણ હવે જુઓ કે આ માદાજન્યુ ફલન પામ્યા વગર જ નરજન્યુથી ફલન વગર જ આ માદાજન્યુ સીધો જો ભ્રૂણ કે બીજનું નિર્માણ કરી દે છે તો તે ઘટનાને પણ આપણે શું કહી શકીએ? અસંયોગી જનન. કેમ અસંયોગી જનન? અહીંયા માદાજન્યુમાંથી ભ્રૂણ કે બીજ બન્યો છે, ફલન પ્રક્રિયા વગર જ આ પ્રક્રિયા નથી થઈ તો આ ઘટનાને શું કહેવાય? અસંયોગી જનન. એટલે આ વ્યાખ્યા તો તમને આવડશે જ કે અસંયોગી જનન એટલે ફલન વગર જ ભ્રૂણ કે બીજ બની જવાની ઘટના, એને શું કહેવાય? અસંયોગી જનન. મિત્રો આ અસંયોગી જનનની ઘટના આને લિંગી પ્રજનન કહેવાય કે અલિંગી? તો તમે તરત જ કહેશો કે સાહેબ આ અલિંગી પ્રજનન છે. તો અસંયોગી જનન એ અલિંગી રીતે થાય છે, અલિંગી પ્રજનન છે. કેમ? કારણ કે અહીંયા માદાજન્યુનું નરજન્યુ વડે ફલન નથી થયું અને છતાં પણ બીજ એટલે કે સંતતિ બની ચૂકી છે, તેથી તેને આપણે અલિંગી પ્રજનન કહીશું. પરંતુ આ બાબત યાદ રાખજો, ભલે આ અલિંગી પ્રજનન છે પરંતુ અસંયોગી જનનમાં લિંગી પ્રજનનની નકલ થાય છે, મિમિક્રી, નકલ થાય છે. ટૂંકમાં અસંયોગી જનન ભલે ને અલિંગી છે, અલિંગી રીતે થાય છે, જેમાં લિંગી પ્રજનનની નકલ થાય છે. કેમાં શબ્દ લખ્યો? તો હું તમને બે તર્ક આપું છું. પહેલા તો બીજ બની કઈ પ્રક્રિયા દ્વારા? લિંગી પ્રજનનની અંતિમ નિપજ કોણ? બીજ. અહીંયા પણ બીજ તો બને જ છે, એટલે લિંગી પ્રજનનની જેમ થયું કહેવાય, લિંગી પ્રજનનની નકલ થઈ કહેવાય. પરંતુ માદાજન્યુ એકલો જ ભ્રૂણનું નિર્માણ કરે છે, એટલે કઈ રીતે થયું? અલિંગી પ્રજનનની રીતે થયું, જેમાં લિંગી પ્રજનનની નકલ થઈ, કારણ કે અંતિમ નિપજ તો કોણ બને છે? લિંગી પ્રજનનની જેમ બીજ જ બને છે. જો આ રીતે નથી વિચારવું તો મિત્રો એમ કહી શકાય કે અહીંયા બીજ કે ભ્રૂણ ફક્ત માદાજન્યુમાંથી બન્યો છે. હકીકતમાં કોઈ પણ પ્રકારનો જન્યુ એટલે કે પ્રજનન કોષ કયો પ્રજનન કરવા માટે થાય છે? ઉત્પન્ન. લિંગી પ્રજનન કરવા માટે. એટલે ઉત્પન્ન તો થયો તો આ લિંગી પ્રજનન કરવા માટે પણ કરતો નથી અને અલિંગી રીતે તે શું બનાવી દે છે? બીજ. માટે કહી શકાય કે થાય છે તો અલિંગી રીતે, પરંતુ એમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે, લિંગી પ્રજનનની નકલ સ્વરૂપે થાય છે. મિત્રો ખાસ કરીને આ એપોમિક્સિસની જે ઘટના છે અસંયોગી જનન, એ એસ્ટેરેસી કુળ અને ઘાસ કુળની વનસ્પતિઓમાં કેટલીક વનસ્પતિમાં જોવા મળે છે. એસ્ટરેસી અને ઘાસની કેટલીક જાતિઓમાં આ પ્રકારે અસંયોગી જનન જોવા મળે છે. તમે જાણતા હશો એસ્ટરેસી કુળ એટલે કયું કુળ? જેમાં સૂર્યમુખી જેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. ઘાસ કુળને તો આપણે સારી રીતે જાણીએ છીએ. તો ટ્રાઇડેક્સ છે, સૂર્યમુખી છે, આવી એસ્ટેરેસી અને ઘાસની કેટલીક જાતિઓમાં આ પ્રકારે અસંયોગી જનન થાય છે. હવે જો આ અસંયોગી જનનથી એટલે કે એપોમિક્સિસની ઘટનાથી જે બીજ બનવાનું એ બીજને કહેવાશે એપોમિક્ટિક બીજ. એપોમિક્ટિક બીજ કહીશું. આવું જો એપોમિક્ટિક બીજ બનાવવું છે તો એ માટેની જુદી જુદી રીતો છે. એપોમિક્ટિક બીજના નિર્માણ માટેની જુદી જુદી રીતો છે મિત્રો. બીજી રીતે કહું તો અસંયોગી જનન જુદી જુદી રીતોથી થાય છે. હું તમને અહીંયા એપોમિક્ટિક બીજની કે અસંયોગી જનનની રીતથી આ બીજ નિર્માણ કરવું છે એની જુદી જુદી રીતો બતાવું છું. જેમ કે લખું છું શબ્દ કે અસંયોગી જનન અથવા તો કૌંસમાં લખું છું એપોમિક્ટિક
મિક્ટિક બીજ વિવિધ રીતથી બની શકે. કઈ કઈ રીતો છે હું આટલા શબ્દો અહીં લખું છું. જુઓ, મહત્વની તમને મિત્રો અહીંયા 4 રીતો બતાવું છું. આ 4 રીતોને આપણે સમજીએ. 1 2 3 અને 4 રીત. એમાં જુદા જુદા શબ્દો છે. દરેક શબ્દને આપણે સમજીશું. અસંયોગી જનન અથવા એપોમિક્ટિક બીજ નિર્માણ માટેની જુદી જુદી રીતો પૈકી પ્રથમ રીત છે જનીય અબીજાણુતા. કઈ રીત છે? પહેલી રીત લખું છું, જનીય અબીજાણુતા. પહેલી રીત જનીય અબીજાણુતા. બીજી રીત છે મિત્રો દૈહિક અબીજાણુતા. બીજી રીત કઈ થઈ? દૈહિક અબીજાણુતા. આ બીજી રીત થઈ દૈહિક અબીજાણુતા. ત્રીજી રીત છે એકકીય અસંયોગી જનન. કઈ રીત છે? એકકીય અસંયોગી જનન. એકકીય અસંયોગી જનન. આ ત્રીજી રીત થઈ. અને ચોથી રીત છે એકકીય અજન્યુતા. ફરી એકવાર મિત્રો શબ્દો સાંભળી લો. અસંયોગી જનન અથવા તો એપોમિક્ટિક બીજ નિર્માણ કરવા માટેની વિવિધ રીતોમાં પ્રથમ રીત મેં લખી છે જનીય અબીજાણુતા. બીજી રીત લખી છે દૈહિક અબીજાણુતા. ત્રીજી રીત લખી છે એકકીય અસંયોગી જનન અને ચોથી રીત લખી છે મિત્રો એકકીય અજન્યુતા. દરેકને આપણે આકૃતિ દ્વારા સમજવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. કઈ ઘટનાને કહીશું જનીય અબીજાણુતા? તો એના માટે મિત્રો કેટલીક આકૃતિઓની મને જરૂરિયાત છે. હું અહીં એકાદ બે આકૃતિ દોરું છું. જો, જેમ કે તમે અગાઉ ભણી ચૂક્યા છો કે આ અંડકની રચના છે. એની બંને ફરતે આ અંડક આવરણો બતાવ્યા છે. મેં એક કુમળું અંડક દોર્યું હતું. એમાં આ પ્રકારે અહીંયા બધા જ કોષો, કયા કોષો બતાવ્યા હતા? પ્રદેહના કોષો. અને એમાં મિત્રો બીજાંડ છિદ્રીય છેડા તરફ મેં એક કોષ બતાવ્યો હતો. આ પ્રકારે થોડોક વિભેદિત કોષ જે ઘટ કોષ કેન્દ્ર સ્પષ્ટ કોષ કેન્દ્ર અને ઘટ કોષરસ ધરાવતો હતો એવો એક કોષ પણ બતાવ્યો હતો. તમે અહીંયા જોઈ શકો છો કે આ બધા જ કોષો પ્રદેહના કોષો છે. અને પ્રદેહના કોષોની લાક્ષણિકતા શું હતી એ પણ તમને ખબર છે કે આ બધા જ પ્રદેહના કોષોની પ્લોઇડી રંગસૂત્રતા ટ્વાઇસ n દ્વિકીય હોય છે. ટ્વાઇસ n આ પ્રદેહના કોષો હતા. એમાં મિત્રો આ જે કોષ હતો એ કોષને આપણે નામ આપ્યું હતું, યાદ કરો, MMC, મેગા મધર સેલ. એને આપણે મહાબીજાણુ માતૃકોષ કહીશું. મહાબીજાણુ માતૃકોષ. આ પ્રકારની મેં એક આકૃતિ દોરી હતી. હું એની સાઈડમાં એક બીજી આકૃતિ પણ દોરી દઉં છું. એ પણ જરા ધ્યાનથી સમજી લો કે અહીંયા આપણે આ પ્રકારની એક આકૃતિ દોરી છે. હું અહીંયા એના અંડક આવરણને બતાવું છું. અને ત્યાર પછી અંદરની જે રચના હતી મિત્રો તમે જાણો જ છો એને કે એકકીય અંડકોષ છે. આ બંને એકકીય સહાયક કોષો છે. સામે 3 એકકીય પ્રતિધ્રુવીય કોષો છે અને ધ્રુવીય કોષ કેન્દ્ર છે, ધ્રુવીય કોષ છે. આમાં આ મહત્વનો મુદ્દો છે. જુઓ, આને આપણે એકકીય અંડકોષ કહીશું. આ એકકીય સહાયક કોષો છે. આ એકકીય પ્રતિધ્રુવીય કોષો છે. એકકીય છે પ્રતિધ્રુવીય કોષ. ચલો હવે મિત્રો અહીં ધ્યાન રાખો. આટલી આકૃતિના આધારે આપણે ઘટનાઓને સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. પહેલો મુદ્દો છે જનીય અબીજાણુતા એટલે શું? તો કેટલીક વાર અસંયોગી જનન જનીય અબીજાણુતાની રીતથી થાય છે. એટલે કે એમાં મિત્રો યાદ રાખો કે ભ્રૂણ પુટ બનાવે
છે, પણ એ ઘટનામાં સૌથી મહત્વનો ફાળો છે આ મહાબીજાણુ માતૃકોષનો. એટલે હું અહીંયા લખું છું MMC, મહાબીજાણુ માતૃકોષ લઈશું. હવે સામાન્ય પ્રોસેસ શું થવી જોઈએ? તો તમે જાણો છો કે લિંગી પ્રજનનથી જે ભ્રૂણ કે બીજ બનતો તો એના માટેની ઘટના શું થતી હતી એ સમજાવી દઉં. કે સામાન્ય રીતે આ જે દ્વિકીય મહાબીજાણુ માતૃકોષ હતો એનું અર્ધીકરણ થતું હતું, અને અર્ધીકરણ થવાને કારણે ત્યાં 4 એકકીય મહાબીજાણુઓ બનતા હતા. આપણે શીખી ગયા છીએ આ જે બનેલા 4 એકકીય મહાબીજાણુઓ છે એમાંના 3 એકકીય મહાબીજાણુઓ નાશ પામતા હતા. ફક્ત એક જ એકકીય મહાબીજાણુ સક્રિય રહેતો હતો. એટલું જ નહીં, એ સક્રિય રહીને એનું જે એકકીય કોષ કેન્દ્ર હતું એ મિત્રો 3 વખત વિભાજન પામતું હતું. સમવિભાજન, એમાં પ્રથમ વિભાજનથી એકને એક 2 કોષ બનતા હતા, બીજા વિભાજનથી 4 કોષ બનતા હતા, અને ત્રીજા વિભાજનથી 8 કોષ. એટલે કે ટોટલ કેટલા 8 કોષ ના કહેવાય, 8 કોષ કેન્દ્રો બનતા હતા, અને એની આ પ્રકારની ગોઠવણી થતી. ટૂંકમાં કહી શકાય કે આ 3 પ્રતિધ્રુવીય કોષો, ધ્રુવીય, અને આ જે છે સહાયક કોષ, અંડકોષ, સહાયક કોષ, એટલે આને અંડપ્રસાધન કહીશું. આ પ્રકારે મહાબીજાણુ માતૃકોષમાંથી જ પહેલા તો અર્ધીકરણની પ્રક્રિયાથી, કઈ પ્રક્રિયા હતી આ? અર્ધીકરણની ક્રિયાથી 4 એકકીય મહાબીજાણુઓ સર્જાતા હતા. 3 નાશ પામી જશે, એક જ એકકીય મહાબીજાણુ સક્રિય બની ભ્રૂણપુટનું નિર્માણ કરે છે. પણ આ તો થયું લિંગી પ્રજનન. કેવી રીતે? જોજો, આ એકકીય અંડકોષનું જ્યારે પેલા એકકીય નરજન્યુ દ્વારા ફલન થવાનું, તો ફલનથી દ્વિકીય યુગ્મન જ બનવાનું, એમાંથી ભ્રૂણ કે બીજ બનવાનું છે. તો આ ઘટના લિંગી પ્રજનન કહેવાય, એને અસંયોગી જનન ન કહેવાય. મારે ટોપિક સમજાવવો છે તમને. અસંયોગી જનન થાય છે એવી પ્રથમ રીત જનીય અબીજાણુતા. મિત્રો મહત્વનો મુદ્દો છે કે આ જે મધર મેગાસ્પોર હતો, મધર મેગાસ્પોર એટલે કે મહાબીજાણુ માતૃકોષ, એમાંથી જ નવું બીજ બનવાનું છે. પણ અહીંયા યાદ રાખવા જેવી બાબત એ છે કે કોઈ પણ સંજોગમાં અર્ધીકરણ નથી થવાનું. અને જો અર્ધીકરણ ન થાય તો એને આપણે આ રીતે સમજી શકીએ. જુઓ કે આ મહાબીજાણુ માતૃકોષ છે, મહાબીજાણુ માતૃકોષ. જો એ અર્ધીકરણ નથી પામતો તો એનો મતલબ એ થયો કે એ સમવિભાજનની ક્રિયા કરે છે. જો એ સમવિભાજનની ક્રિયા દ્વારા જો મહાબીજાણુઓ બનાવશે તો બધા જ મહાબીજાણુ એકકીય બનવાની જગ્યાએ કેવા બની જશે? દ્વિકીય બનવાના. પ્રોસેસ આ જ પ્રમાણે વિચારીએ તો આ 3 નાશ પામે છે, એક જ સક્રિય રહે છે. હવે માની લો કે આ જે એક સક્રિય રહ્યો એ એક સક્રિય રહીને જો આ પ્રકારે ભ્રૂણપુટ બનાવે, કેમ કે એનું દ્વિકીય કોષ કેન્દ્ર 3 વખત વિભાજન પામશે, ટોટલ એ પણ 8 કોષ કેન્દ્રો બનાવશે. 1 2, બીજી વખત થાય એટલે 4, ત્રીજી વખત થાય એટલે 4 માંથી કેટલા બની જવાના? 8. પણ આ બંને ઘટનાઓ ઇક્વલ નથી, સમાન નથી. કેમ સમાન નથી મિત્રો? તો તમે હવે જોઈ શકો છો કે નિર્માણ પામતા કોષ કેન્દ્રો તો ભલે 8 છે, કોષ ભલે ને 7 છે આની જેમ જ, પણ અહીંયા અંડકોષ એકકીય હતો. કેમ? કારણ કે અર્ધીકરણ થયું છે. અહીંયા અર્ધીકરણ નથી થતું. શું થાય છે? સમવિભાજન. અને પરિણામે સર્જાતો જે અંડકોષ છે એ કેવો હોય છે? દ્વિકીય. એને નરજન્યુ દ્વારા ફલનની જરૂરિયાત નથી રહેતી. સીધો આ દ્વિકીય ફલિતાંડ ભ્રૂણમાં કે બીજમાં, ભ્રૂણમાંથી જ બીજ બનવાનું છે, બીજ બની જવાનું. આ રીતને આપણે કહીશું જનીય અબીજાણુતા. તો એનો મતલબ એવો થયો મિત્રો, આને આપણે આદિ મહાબીજાણુ પણ કહીશું, આદિ બીજાણુ પણ કહીશું, અથવા તો પ્રદેહના બીજાંડ છિદ્રીય છેડા તરફ રહેલા મહાબીજાણુ માતૃકોષ નું સંવિભાજન થવાથી
એક કોષોનો સમૂહ બનશે એવું ડાયરેક્ટ કહી શકો. ન કહેવું હોય તો દ્વિકીય મહાબીજાણુના સર્જનથી ભ્રૂણપુટ બનવાનું, એનો અંડકોષ દ્વિકીય બનવાનો, અને દ્વિકીય હોવાથી હવે ફલનની જરૂરિયાત તો એની છે નહીં, અને ત્યારબાદ એ સંવિભાજનની ક્રિયા દ્વારા ભ્રૂણ અને બીજનું નિર્માણ કરશે. તો તે ઘટનાને શું કહેવાય? જનીય અભિજાણુતા કહે છે. આવડશે મિત્રો? ચલો ત્યાર પછીના સેકન્ડ ટોપિકની આપણે ચર્ચા કરીએ છીએ, દૈહિક અભિજાણુતા. મિત્રો દૈહિકનો મતલબ શું થાય? કે કોઈ પણ વનસ્પતિ કે પ્રાણી શરીરમાં પ્રજનન કોષો સિવાયના જે કોષો છે એને આપણે સામાન્ય રીતે દૈહિક શારીરિક કોષો કહેતા હોઈએ છીએ. અહીં તમે જુઓ એક ઘટના, કે હું આજે દૈહિક અભિજાણુતાની ઘટના સમજાવું છું. દૈહિક અભિજાણુતાની ઘટના આપણે સમજીએ છીએ. ચાલો જોજો આ દૈહિક અભિજાણુતા એટલે શું? તો દૈહિક અભિજાણુતામાં હું એમ કહી શકું, એના માટે મિત્રો એક બીજો શબ્દ તમને કહી દઉં, અપસ્થાનિક ભ્રૂણતા, એડવેન્ટેટિવ એમ્બ્રિયોની. અપસ્થાનિક ભ્રૂણતા અથવા એડવેન્ટેટિવ એમ્બ્રિયોની. આમ તો તમને આ બંને જૂના સિલેબસ પ્રમાણે જૂની બુકોમાં જોશો તો પણ તમને બંનેનો અર્થ અલગ રીતથી સમજાવેલો છે. પણ ના મિત્રો, હું તમને એ બતાવું છું કે દૈહિક બીજાણુતામાં જ આ અપસ્થાનિક ભ્રૂણતા પણ સમાઈ જાય છે. કેવી રીતે જુઓ તો સર્વપ્રથમ અહીંયા ભ્રૂણ કે બીજ બનવાનું છે. એ ક્યાંથી બને છે? તો અહીંયા બનવાનું છે પ્રદેહ કે અંડાવરણના કોષમાંથી. ચાલો જુઓ, આ રચના થઈ ગઈ અંડકની, એની ફરતે આવેલા અંડક આવરણ. અહીં તો તમે જોઈ શકો છો કે એકકીય અંડકોષ છે, સહાયક કોષો છે, પ્રતિધ્રુવીય કોષો છે, ધ્રુવીય કોષ કેન્દ્ર. હવે મહત્વનો પોઈન્ટ તો આ છે, જુઓ કે આ કોષો તો પ્રદેહના કોષો હતા, અને પ્રદેહના કોષોની પ્રોડી વિશે તમે જાણો છો. એ પ્રદેહના કોષો કયા હતા? દ્વિકીય ટ્વાઇસ n. પ્રદેહના કોષો કેવા હતા? દ્વિકીય ટ્વાઇસ n. એવી જ રીતે એની ફરતે આવેલું જે અંડક આવરણ છે, અંડક આવરણો એના પણ કોષો દ્વિકીય જ હશે. અંડક આવરણની રચના કરતા કોષો એ દ્વિકીય, અને પ્રદેહના કોષો પણ દ્વિકીય. એટલે આ કોષો દૈહિક કોષો થઈ ગયા. આ તો પ્રથમ કોષ છે, અંડકોષમાં એની વાત નથી કરતો, એ સિવાયના કોષો એટલે દૈહિક કોષો થઈ ગયા. હવે શું થાય છે તમે વિચારી શકો છો કે આ પ્રદેહના કોષો, પ્રદેહના કે પછી અંડકાવરણના દ્વિકીય કોષોમાંથી જો ભ્રૂણ કે બીજનું સર્જન થઈ જાય તો તે ઘટનાને દૈહિક અભિજાણુતા કહેવાય. અહીં પણ એવું બની શકે કે આ જે કોષ છે, પ્રદેહનો કોષ દ્વિકીય, એ વારંવાર સંવિભાજન કરીને કોષોનો ઉપસેલો સમૂહ બનાવશે, કલિકા જેવી રચના. એ રચના વિભેદિત થશે, ભ્રૂણમાં ફેરવાશે, બીજમાં ફેરવાશે. તો અહીં પણ બીજ ફલન પ્રક્રિયા વગર બન્યું, પરંતુ દૈહિક કોષો એટલે કે અંડાવરણના કોષો કે પ્રદેહના કોષોમાંથી બન્યું છે. માટે આપણે એને શું કહીશું? દૈહિક અભિજાણુતાની ઘટના અસ્થાનિક ભ્રૂણતા તરીકે એને ઓળખાવીશું. મહત્વનો પોઈન્ટ મેં સાઈડમાં લખ્યું છે, અપસ્થાનિક ભ્રૂણતા, એડવેન્ટેટિવ એમ્બ્રિયોની. ઘણી વખત એવું થાય છે કે આ જે પ્રદેહના કોષો હતા એ વારંવાર સંવિભાજન કરીને કોષોનો જે જથ્થો બનાવે છે, એ જથ્થો ભ્રૂણપુટની અંદર તરફ આવે છે, અહીંયા અંદર તરફ ઉપસી આવે છે, અને પછી ભ્રૂણમાં ફેરવાય છે. એને આપણે અપસ્થાનિક ભ્રૂણતા કહીશું. પણ એ પણ નિર્માણ તો શામાંથી પામે છે? પ્રદેહના કોષોમાંથી જ. માટે એ ઘટનાને પણ શું કહી શકાય? દૈહિક અભિજાણુતા કહે છે. ચાલો મિત્રો, ત્રીજા નંબરનો ટોપિક એકકીય અસંયોગી જનન. ત્રીજા નંબરનો ટોપિક છે, એને આપણે નામ આપીએ છીએ એકકીય અસંયોગી જનન. જો કે આને આપણે પ્રથમ અહીં સમજી લીધું છે. કેવી રીતે?
કે અહીંયા જે એકકીય અંડકોષ સર્જાય છે, ધ્યાન રાખજો. હું દોરું છું આકૃતિ એકવાર ફરીથી. જરૂરિયાત છે એટલો જ ભાગ બતાવીશું. પ્રતિધ્રુવીય કોષો દોરી દીધા અને આ થઈ ગયું અંડક આવરણ. હવે જુઓ મિત્રો કે આ ભ્રૂણપુટ સામાન્ય રીતે મેં કહ્યું એમ લિંગી પ્રજનન કરવા માટે સર્જાયેલું છે અને એની અંદર આ એકકીય અંડકોષ સર્જાયો છે. હવે એને જો નરજન્યુ મળે તો જ દ્વિકીય યુગ્મનજમાંથી બીજ અને ભ્રૂણ બનવું જોઈએ. પણ એ તો શું કહેવાય? સંયોગી જનન, લિંગી પ્રજનન. આપણે જોવું છે અસંયોગી જનન. હવે એકકીય અસંયોગી જનન, એકકીય એટલે એકકીય કોષમાંથી બનવાનું છે. અસંયોગી જનન એટલે નરજન્યુ દ્વારા માદાજન્યુનું ફલન નથી થવાનું અને છતાં પણ ભ્રૂણ કે બીજ બનવાનું છે. તો જુઓ કે એકકીય અસંયોગી જનનની રીતમાં ભ્રૂણપુટમાં આવેલો એકકીય અંડકોષ સીધે સીધો ભ્રૂણ અથવા બીજનું નિર્માણ કરે છે. પરંતુ તમે યાદ રાખો કે અહીંયા જે ભ્રૂણ કે બીજનું નિર્માણ થવાનું છે અને એમાંથી જે વનસ્પતિ પણ બનવાની એ હંમેશા હેપ્લોઇડ એકકીય બનવાની છે. કેમ? કારણ કે અહીંયા પણ તમે જોઈ શકો છો કે નરજન્યુ દ્વારા ફલન થયો નથી, દ્વિકીય રચના બની નથી. એકલો એકકીય અંડકોષ ફલન પામ્યા વગર જ નવું બીજ કે ભ્રૂણ બનાવી દે તો તે ઘટના એકકીય અસંયોગી જનન કહેવાશે મિત્રો. ચલો ત્યાર પછીનો ટોપિક તમે જોઈ શકો છો. ચોથા નંબરનો મુદ્દો છે એકકીય અજન્યુતા. આપણે એકકીય અજન્યુતાને સમજવી છે. એનો એ જ ટોપિક આકૃતિ એની એ જ દોરીશું. પણ ફેર એટલો છે કે અહીંયા એકકીય કોષ ખરો પણ કોના સિવાયનો? અંડકોષ સિવાયનો ભ્રૂણપુટનો કોઈ પણ એકકીય કોષ, ભલે સહાયક કોષ હોઈ શકે કાં તો પ્રતિધ્રુવીય કોષ હોઈ શકે, સહાયક કોષ કે પ્રતિધ્રુવીય કોષ હોઈ શકે. જેમ કે આ ભ્રૂણપુટ બતાવ્યું, એકકીય અંડકોષ છે એની જરૂરિયાત નથી, એમાંથી થાય તો શું કહેવાય? એકકીય અસંયોગી જનન. પણ આપણે શું જોવું છે? એકકીય અજન્યુતા. અજન્યુતા, જન્યુ, માદાજન્યુ અહીંયા ભાગ લેવાનો નથી. માદાજન્યુમાંથી એટલે અંડકોષમાંથી નહીં, પરંતુ આ એકકીય અંડકોષ છે. એકકીય અંડકોષ. બાકીના બધા જ એકકીય કોષો કયા છે? જેમ કે પ્રતિધ્રુવીય કોષો છે, જેમ કે સહાયક કોષો છે. આવા એકકીય કોષોમાંથી જો બીજ કે ભ્રૂણનું નિર્માણ થઈ જાય તો તે ઘટનાને શું કહેવાય છે? એકકીય અજન્યુતા. તો આ મિત્રો તમે જોઈ ચૂક્યા છો કે અસંયોગી જનન એટલે કે એપોમિક્ટિક બીજ કે ભ્રૂણ બનાવવું છે. જુદી જુદી રીતથી થઈ શકે. જનીય બીજાણુતા, દૈહિક અભિજાણુતા, એકકીય અસંયોગી જનન અને એકકીય અજન્યુતા. એમાં ખાસ કરીને કહી દઉં કે દૈહિક અભિજાણુતા અને અવસ્થાનિક ભ્રૂણતાની જે ઘટના છે એમાં તમે ઉદાહરણ આપી શકો. આગળના તમારે આપવા હોય તો એસ્ટેરેસી ઘાસફૂળની અથવા તો તમે નારંગી પણ આપી શકો. કારણ કે આ વૃત્તિસારી વનસ્પતિ છે છતાં પણ નારંગીમાં પણ આ ઘટના બનતી હોય છે મિત્રો. કેરીમાં બને છે આંબો, કેરી, એમાં પણ આ ઘટનાને આપણે જોઈ શકીએ છીએ. મિત્રો હવે આપણે બીજા નંબરના ટોપિકની ચર્ચા કરીએ છીએ, બહુભ્રૂણતા. ચલો અત્યાર સુધીની આપણે ચર્ચા કરી છે અસંયોગી જનનની. હવે નવો ટોપિક લઈએ છીએ બહુભ્રૂણતા. બહુભ્રૂણતાની વ્યાખ્યા શું થાય એને સમજતા પહેલા ફરી એકવાર અંડક છે. અંડકની અંદર આ પ્રકારની રચના ભ્રૂણપુટ છે. એની ફરતે, અંડકની ફરતે આવેલી રચના આ અંડક આવરણ છે.
અહીંયા તમે જોઈ શકો છો કે પ્રદેહના કોષો બતાવ્યા. પ્રદેહના કોષો બતાવ્યા મિત્રો, આ જે દ્વિકીય છે. ભ્રૂણપુટની રચનામાં આવેલા કોષો પૈકી આપણે પ્રતિધ્રુવીય કોષો, સહાયક કોષો વગેરે જે કોષો બતાવીશું એમાંથી એકકીય અંડકોષ, હવે એકકીય સહાયક કોષ, સામે 3 પ્રતિધ્રુવીય કોષો, દ્વિકીય કોષ કેન્દ્ર. નામિનેશન કરવાની જરૂરિયાત નથી. હવે જુઓ અહીંયા કે આ બધા જ કોષો તો દ્વિકીય ટ્રાઇસિન છે. સામાન્ય રીતે જ્યારે લિંગી પ્રજનન થતું હોય ત્યારે મિત્રો જવાબ આપો કે એક અંડકમાં બનનારો ભ્રૂણપુટ કેટલું હશે? 1 છે. અત્યારે ભ્રૂણપુટ કેટલું છે? 1. પણ જ્યારે અહીંથી પેલી પરાગ નલિકા અંદર દાખલ થવાની, એમાંના નરજન્યુઓ અંદર દાખલ થવાના અને એકકીય ટૂંકમાં આ નર અને માદા જન્યુનું ફલન થવાનું, એટલે રચના દ્વિકીય યુગ્મન જ ફલિતાંડ બનવાનું. અને પછી ફલિતાંડ શામાં ફેરવાય? ભ્રૂણમાં કે બીજમાં? તો હવે પ્રશ્નનો જવાબ આપો કે સામાન્ય રીતે એક અંડકમાં બનનારા ભ્રૂણની સંખ્યા કેટલી હોય છે? 1. સામાન્ય રીતે એક અંડકમાં એક જ ભ્રૂણ બનવો જોઈએ. એક ભ્રૂણ એટલે એક જ બીજ બનવું જોઈએ એક અંડકમાંથી. સામાન્ય રીતે જ્યારે લિંગી પ્રજનનની ઘટના થવાની છે, આ નરજન્યુ દ્વારા માદાજન્યુનું જોડાણ થવાનું, યુગ્મન જ બનશે, ભ્રૂણ કે બીજ બનવાનું. તો બનનારો ભ્રૂણ કેટલો છે? 1 જ. એટલે સામાન્ય રીતે તો એવું હોય છે કે એક અંડકમાં એક જ ભ્રૂણનું નિર્માણ થવું જોઈએ. પણ બહુભ્રૂણતા, પોલીએમ્બ્રીયોનીનો મતલબ એવો થાય કે કોઈક કારણસર એક અંડકમાં એક કરતા વધુ ભ્રૂણ સર્જાઈ જાય તો તે ઘટનાને શું કહીશું? બહુભ્રૂણતા. તો વ્યાખ્યા લખશું કે એક અંડકમાં એક કરતા વધુ ભ્રૂણ કે બીજ સર્જાવાની ક્રિયાને શું નામ અપાય છે? બહુભ્રૂણતા. બહુભ્રૂણતા એટલે શું? મોટા ભાગે તો અંડકમાં એક જ ભ્રૂણ બનવો જોઈએ, પણ કેટલીક વાર એક અંડકમાં એક કરતા વધુ ભ્રૂણ સર્જાઈ જાય છે, તે ઘટનાને શું કહેવાય? બહુભ્રૂણતા. મિત્રો, આ બહુભ્રૂણતાની ઘટના કોનિફર વનસ્પતિઓ તમે જાણો છો, અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં સામાન્ય છે. અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં બહુભ્રૂણતા જોવા મળવી એ નોર્મલ ઘટના છે. સાયકસ, પાઇનસ, એફ્રિડા, નીટમ, મયુરપંખ આવી વનસ્પતિઓમાં એના અંડકને જુઓ તમે તો એમાં સામાન્ય રીતે એક કરતા વધુ ભ્રૂણ હોય જ છે. એટલે બહુભ્રૂણતાની ઘટના અનાવૃત બીજધારી વનસ્પતિમાં સામાન્ય છે. પણ આવૃત બીજધારી વનસ્પતિમાં આ સામાન્ય નથી. એટલે કે આવૃત બીજધારી વનસ્પતિઓમાં બહુભ્રૂણતા સામાન્ય રીતે નથી જોવા મળતી. હા, કેટલીક વનસ્પતિઓ છે કે જેમાં આવૃત હોવા છતાં પણ બહુભ્રૂણતાની ઘટના જોવા મળે છે. તો હું એવા કેટલાક ઉદાહરણ આપું છું કે આવૃત બીજધારી વનસ્પતિઓમાં પણ કેટલાક ઉદાહરણ આપીએ છીએ. આવૃત બીજધારી વનસ્પતિમાં કે જેમાં બહુભ્રૂણતાની ઘટના જોવા મળે છે એવી વનસ્પતિના ઉદાહરણો આપીએ તો આંબો છે, મગફળી, ડુંગળી, લીંબુ, સાઇટ્રસ, નારંગી આવી વનસ્પતિઓના ઉદાહરણ તમે આપી શકો. તો આ એક ટૂંકો પ્રશ્ન થયો કે બહુભ્રૂણતા એટલે શું? એક અંડકમાં એક કરતા વધુ ભ્રૂણ સર્જાવાની ક્રિયાને બહુભ્રૂણતાની ક્રિયા કહે છે. બહુભ્રૂણતા સામાન્ય રીતે અનાવૃત બીજધારી વનસ્પતિનું લક્ષણ છે, અનાવૃત બીજધારીમાં જોવા મળે છે. પરંતુ કેટલીક આવૃત બીજધારી વનસ્પતિ પણ એવી છે કે જેમાં બહુભ્રૂણતા નોંધાય છે, જોવા મળે છે. જો કે બધી જ આવૃત બીજધારી વનસ્પતિમાં ન હોય. તો એવી આવૃત બીજધારી વનસ્પતિમાં આંબો છે. આંબો,
મગફળી, ડુંગળી, લીંબુ અને નારંગી જેવી આવૃત્તિધારી વનસ્પતિમાં બહુભ્રૂણતા નોંધાઈ છે. હવે મિત્રો આપણે એ જોવું છે કે બહુભ્રૂણતા કેમ સર્જાય? એક અંડકમાં એક કરતા વધુ ભ્રૂણ શા માટે બને છે? તો એના માટેના હું તમને 3 રીઝન 3 કારણો આપું છું. બહુભ્રૂણતા સર્જાવા માટેના 3 કારણો છે. લખું છું કે આવી બહુભ્રૂણતા સર્જાવા માટે મહત્વની 3 ક્રિયાઓ જવાબદાર છે, 3 કાર્યો જવાબદાર છે. એક ઘટના કઈ થશે? તો એક તો એવું લખું છું કે એક અંડકમાં એક કરતા વધારે ભ્રૂણપુટની હાજરી હોય તો પણ બહુભ્રૂણતા આવી જાય. બીજું કારણ એ છે કે એક ભ્રૂણપુટમાં સામાન્ય રીતે તમે જુઓ છો અંડકોષની સંખ્યા એક જ હોવી જોઈએ, પણ એક ભ્રૂણપુટમાં અંડકોષની સંખ્યા એક કરતા વધારે હોય તો પણ કઈ ઘટના થઈ શકે? બહુભ્રૂણતા. અને હું ત્રીજી ક્રિયા તમને સમજાવું છું કે કેટલીક વાર સહાયક કોષો પ્રતિધ્રુવીય કોષ કે પછી અંડકાવરણનો કોષ વધારાના ભ્રૂણનું નિર્માણ કરે તો પણ બહુભ્રૂણતા આવી શકે. જો મિત્રો બહુભ્રૂણતા એક અંડકમાં એક કરતા વધુ ભ્રૂણ સર્જાવાની ક્રિયા એટલે બહુભ્રૂણતા. અનાવૃત્તિધારી વનસ્પતિમાં સામાન્ય રીતે જોવા મળતી ઘટના છે. આવૃત્તિધારીમાં બધી જ વનસ્પતિમાં નથી જોવા મળતી, પણ આંબો, મગફળી, ડુંગળી, લીંબુ અને નારંગી જેવી વનસ્પતિમાં જોવા મળે છે. બહુભ્રૂણતા સર્જાવા માટેના મહત્વના 3 કારણો જોઈએ તો પ્રથમ કારણ છે કે એક અંડકમાં સામાન્ય રીતે એક જ ભ્રૂણપુટ હોવો જોઈએ, પણ એક કરતા વધુ ભ્રૂણપુટની હાજરી જોવા મળે. એક ભ્રૂણપુટમાં એક જ અંડકોષ હોવો જોઈએ, પણ એના કરતા એક કરતા વધુ અંડકોષો જોવા મળે. કેટલીક વાર સહાયક કોષ, પ્રતિધ્રુવીય કોષ અને અંડકાવરણનો કોષ પણ વધારાના ભ્રૂણનું નિર્માણ કરી દે. તેવા કિસ્સામાં બહુભ્રૂણતા જોવા મળે છે. ચલો આ તો સમજી લીધું, પણ હવે આ ઘટનાઓને સમજીએ કે આવું કેવી રીતે થાય છે કે ભાઈ એક અંડકમાં એક કરતા વધારે ભ્રૂણપુટ કેવી રીતે બને? એક ભ્રૂણપુટમાં એક કરતા વધુ અંડકોષ કેવી રીતે બને? આ તો ઘટના આપણે જોઈ ગયા છે. સામા અસંગીજનનમાં કે કેટલીક વાર સહાયક કોષો, પ્રતિધ્રુવીય કોષો અને અંડકાવરણનો કોષ પણ ફલન વગર જ સીધો એકકીય ભ્રૂણ બનાવી દે છે. તો ત્યારે તો ભ્રૂણ બનવાનો જ છે, અને પેલો એકકીય અંડકોષ જે હતો એ ફલનથી એક ભ્રૂણ બનાવશે, તો આમ ત્યાં પણ બે કે બે કરતા વધુ ભ્રૂણ બનવાના છે. એટલે આ ઘટના તો આપણે સમજી લીધી છે. આપણે બે મુદ્દાઓને સમજીએ છીએ. મારે તમને એ સમજાવવું છે કે ભ્રૂણપુટમાં એક કરતા વધુ અંડકોષ કેવી રીતે બની શકે. ચલો મિત્રો, આપણી જોડે આ મહાબીજાણુ માતૃકોષ છે. મહાબીજાણુ માતૃકોષ છે. એનું અર્ધીકરણ થાય છે, તમે જાણો છો, અને અર્ધીકરણ થતા 4 એકકીય મહાબીજાણુઓ બને છે. આ 4 એકકીય મહાબીજાણુઓ પૈકી 3 એકકીય મહાબીજાણુ નાશ પામે છે. એક જ એકકીય મહાબીજાણુ નું કોષ કેન્દ્ર 3 વાર સમવિભાજનની ક્રિયા દ્વારા 8 કોષ કેન્દ્ર વાળો આ પ્રકારનો ભ્રૂણપુટ બનાવે છે. અને ત્યારે તમે એની અંદર જોઈ શકો છો કે અંડકોષની સંખ્યા ફક્ત સામાન્ય રીતે એક જ જોવા મળે છે. આ નોર્મલ પ્રોસેસ થઈ, પણ હવે હું બતાવું છું કે એક ભ્રૂણપુટમાં એક જ અંડકોષ નહીં, એક કરતા વધુ અંડકોષ કેવી રીતે સર્જાય. મિત્રો એક ચોથું સ્ટેપ બતાવી દઉં કે મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા એકકીય મહાબીજાણુ બનાવે, 3 નાશ પામી ગયા, એક જ સક્રિય રહ્યું. 3 વાર વિભાજન કરશે તો 8 કોષ કેન્દ્રો બનાવશે, પણ જો ભૂલથી ચોથી વાર વિભાજન થઈ ગયું તો એ કેટલા કોષ કેન્દ્રો બનાવશે? 16 કોષ કેન્દ્રો બનાવશે. અને 16 કોષ કેન્દ્રો બનતા હોય તો તેની ગોઠવણી એક ભ્રૂણપુટમાં કેવી રીતે થઈ શકે? જુઓ, ધારો કે મેં આ એક ભ્રૂણપુટ બતાવ્યું છે.
એક અંડક બતાવ્યું છે. હવે તમે એની અંદર જોઈ શકો છો આ 1 2 3 1 2 3 દ્વિકીય કોષ કેન્દ્ર, ફરી 1 દ્વિકીય કોષ કેન્દ્ર, 1 2 3. જુઓ મિત્રો, અહીંયા આ એકકીય અંડકોષ છે, અહીંયા પણ આ એકકીય અંડકોષ છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા સર્જાતા અંડકોષની સંખ્યા શું એક છે કે એક કરતા વધુ છે? વધુ છે. તો આ જોઈ શક્યા કે એક ભ્રૂણપૂટમાં સર્જાતા અંડકોષની સંખ્યા કોઈક કારણસર વધુ હોય તો સ્વાભાવિક છે આ પણ ભ્રૂણ બનાવશે, આ પણ ભ્રૂણ બનાવશે, બહુભ્રૂણતાની ઘટના જોવા મળવાની. કેવી રીતે થયું? માત્ર ચોથું વાર વિભાજન થાય, 16 કોષો બને. એક જ ભ્રૂણપૂટમાં આ 16 કોષોની ગોઠવણી આ પ્રકારે થાય તો અંડકોષની સંખ્યા પણ વધી જવાની અને તેથી બહુભ્રૂણતા આવવાની. આ મુદ્દો આપણે ક્લિયર કર્યો છે મિત્રો. હવે એક અંડકમાં એક કરતા વધુ ભ્રૂણપૂટ કેવી રીતે બને? આ તો એક જ ભ્રૂણપૂટ હતું પરંતુ અંડકોષો વધુ હતા. હવે આપણે શું કિસ્સો જોવો છે? અંડક એક પણ ભ્રૂણપૂટ વધુ બતાવવા છે. એવા કિસ્સામાં તમે ધ્યાન રાખો, ફરી કહું છું કે આ મહાબીજાણુ માતૃકોષ છે, અર્ધીકરણ પ્રકારે કોષ વિભાજન થાય છે, 4 એકકીય મહાબીજાણુઓ બને છે. મોટા ભાગે તમે જાણો છો કે 3 નાશપામતા હોય અને એક જ એકકીય મહાબીજાણુ ભ્રૂણપૂટનું સર્જન કરે. પરંતુ કેટલીક વખત બે ભાગ લે, બાયોસ્પોરિક પ્રકારનો ડેવલપ થાય તો શું થવાનું? આ એક દ્વારા, જો અંડક તો આખું એક જ છે, આ એક અંડક છે. એક અંડકની અંદર જો આ છે એનું કોષ કેન્દ્ર 3 વાર વિભાજન કરે, 8 કોષ કેન્દ્રીય રચના, 7 કોષીય રચના બનાવશે. એનો મતલબ કે આ એક ભ્રૂણપૂટ બન્યું. અને અહીં જોઈ શકો છો ફરી આ પણ ભાગ લે, એ પણ 3 વાર વિભાજન કરે, 8 કોષ કેન્દ્રોનું સર્જન કરે, 8 કોષ કેન્દ્રોનું સર્જન કરે. હવે ગોઠવણી તમે જોઈ શકો છો અગાઉની જેમ જ, એક એકકીય અંડકોષ, 2 સહાયક કોષો, પ્રતિધ્રુવીય કોષો બતાવી દીધા, અહીંયા પણ પ્રતિધ્રુવીય કોષો બતાવી દીધા, અંડકોષ બતાવ્યો, સહાયક કોષ બતાવ્યા. મિત્રો તમે જોઈ શકો છો અંડક તો એક જ છે પણ એક અંડકમાં બે ભ્રૂણપૂટ બની ગયા. એટલે એક અંડકમાં હવે એક ભ્રૂણ, બીજો ભ્રૂણ, બહુભ્રૂણતાની ઘટના અહીં પણ જોવા મળવાની. ફેર શું છે? એક જ મહાબીજાણુ હતો, 4 વાર વિભાજન થયું, એક જ ભ્રૂણપૂટમાં એક કરતા વધુ અંડકોષ બન્યા. અહીંયા એક જ મહાબીજાણુ માતૃકોષ છે, અર્ધીકરણથી 4 એકકીય મહાબીજાણુ બન્યા, કોઈ કારણસર બે ભાગ લે છે, પરિણામે કેટલા ભ્રૂણપૂટ બનાવે? 2. તો આ મુદ્દાને પણ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. એક અંડકમાં એક કરતા વધુ ભ્રૂણપૂટનું સર્જન થાય તો પણ વધુ ભ્રૂણ સર્જી શકાય. મિત્રો અત્યાર સુધીની જે ઘટના આપણે ભણી ચૂક્યા છીએ એ છે બહુભ્રૂણતા. અહીંયા આપણે બહુભ્રૂણતાનો ટોપિક પૂરો કરીએ પહેલા આપણી જોડે જો નારંગીનું બીજ હોય અને નારંગીના બીજને આપણે પ્રેસ કરી દબાવીએ તો આપણે એમાંથી જુદા જુદા કદ ધરાવતા એક કરતા વધુ ભ્રૂણને જોઈ શકીએ છીએ. હવે મિત્રો થોડીક વાત આપણે જે સંકરણ છે, સંકરણ હાઇબ્રિડ બીજ એની વાત કરી લઈએ છીએ. હાઇબ્રિડ બીજ ધ્યાન રાખજો મિત્રો. હાઇબ્રિડ નો મતલબ શું થાય છે? પહેલા તો હાઇબ્રિડ બીજનો મતલબ શું થાય છે? તો ખેડૂતો શાકભાજી કે પછી ખાદ્ય પાકો એમને ઉચ્ચ ગુણવત્તાવાળા મળે, ઇચ્છનીય લક્ષણોવાળા મળે અને એની પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતા વધુ મળે એવા પ્રયત્નો કરે છે. વધુ ઉત્પાદન મેળવવા માટે, ઇચ્છિત લક્ષણો વાળો પાક મેળવવા માટે તેઓ હાઇબ્રિડ બીજનો ખેતીમાં ઉપયોગ કરે છે. મિત્રો આ હાઇબ્રિડ બીજ કેવી રીતે બને છે તમે જાણો છો કે ઇચ્છિત લક્ષણો ધરાવતા છોડની પરાગરજને આપણે માદા પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર લઈ જઈ ત્યાં પરાગનયન પ્રેરીએ છીએ, બેગિંગ કરાવી દઈએ છીએ અને ત્યાર પછી એમાંથી જે બીજ સર્જાય છે એ બીજ મોટા ભાગે વનસ્પતિનું સર્જન કરશે ત્યારે વનસ્પતિમાં બધા ઇચ્છનીય લક્ષણો એકત્રિત થઈ જવાના.
આ પ્રકારનું જે બીજ છે એને આપણે શું કહીએ છીએ? હાઇબ્રિડ અથવા સંકર બીજ કહીશું. ખેડૂતોને આ સંકર બીજ ખરીદવા હોય તો મોંઘા પડે છે, આર્થિક રીતે પરવડે એવું નથી, કારણ કે એના નિર્માણની જે પ્રોસેસ છે એ પણ થોડીક લાંબી છે અને ખર્ચાળ છે. બીજો એક મહત્વનું નુકસાન કહી શકાય કે ખેડૂતોને દર વર્ષે હાઇબ્રિડ બીજ નવું ખરીદવું પડે છે. કેમ? તમને પ્રશ્ન થશે કે આપણે એકવાર હાઇબ્રિડ બીજની ખરીદી લાવ્યા, ખેતીમાં એનો ઉપયોગ કરી દીધો, આપણે ઉત્પાદન મળી ગયું અને એ જ બીજને સાચવી રાખી બીજા વર્ષે એનો ઉપયોગ ન કરી શકાય? મિત્રો, ઉપયોગ તો કરી શકાય, નવી વનસ્પતિનું સર્જન પણ કરી શકાય, પરંતુ ત્યાં તમે જાણો છો કે ફરી પાછી લિંગી પ્રજનનની પ્રોસેસ થવાની, અર્ધીકરણ થવાનું, અર્ધીકરણ એક થવાનું, એની પૂર્વાવસ્થા થવાની, એટલે કે પૂર્વાવસ્થાની અવસ્થાઓ થવાની, જેમ કે લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ, અને પરિણામ સ્વરૂપે જનીન દ્રવ્યોની અદલાબદલી, વ્યતિકરણ થવાનું. માટે મિત્રો, જે વનસ્પતિ નવી બનવાની, બીજ બનવાના અને એ બીજ દ્વારા નવી નવી વનસ્પતિઓ બનવાની, એમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જવાનું, વિવિધતા આવી જવાની, વહેંચણી થઈ જવાની. એટલે આપણે જે ઈચ્છનીય લક્ષણો માટે પેલા સંકર બીજને લાવ્યા હતા એ આશય આપણો ફળીભૂત થઈ શકતો નથી. એવા લક્ષણો ધરાવતી વનસ્પતિઓ દર વર્ષે આપણે મેળવી શકતા નથી. માટે ખેડૂતોને શું કરવું પડશે? બીજા વર્ષે ફરીથી સંકર બીજને, હાઇબ્રિડ બીજને લાવવા પડશે. તો એવા સંજોગોમાં હાઇબ્રિડ બીજને લાવીને આપણે નવી વનસ્પતિનું સર્જન કર્યા પછી માની લો કે જે બીજ સર્જાયા અથવા હાઇબ્રિડ બીજ હતા એને એપોમિક્ટિક બનાવી દઈએ, અસંયોગી જાત બનાવી દઈએ, અસંયોગી જનનની ક્રિયા કરીએ, ટૂંકમાં લિંગી પ્રજનન ન કરીએ અને પરિણામે જે વનસ્પતિઓ બનવાની, નવા બીજ બનવાના, એમાં આપણે જેવા ઈચ્છતા હતા એવા તમામ ઈચ્છનીય લક્ષણોને મેળવી શકીશું. મિત્રો, આજના ટોપિકમાં આપણે આટલું જોઈશું. હવે મારે તમને કહેવું છે, જ્યારે આપણે બીજની ચર્ચા કરતા હતા ત્યારે આપણે બીજના કેટલાક પોઈન્ટ બાકી રાખ્યા હતા, જેની ચર્ચા હું કરું છું મિત્રો. એમાંથી એકાદ બે ટૂંકા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. ચલો, આટલે સુધીના ટોપિકમાં આપણે જોઈ લઈએ, ત્યાર પછી બીજની ચર્ચા કરીએ છીએ. આટલે સુધી ખબર પડી ગઈ હશે મિત્રો? ઓકે. તો મિત્રો, મેં કેટલીક માહિતી નોંધી છે, જેમાંથી અમુક ટૂંકા પ્રશ્નો પણ પૂછાય છે, તો ધ્યાન રાખજો. અગાઉ આપણે એક ટોપિક, આજના બે ટોપિક ભણ્યા આપણે, અસંયોગી જનન અને બહુભ્રૂણતા. એ પહેલાના વિડિયોમાં આપણે બીજ સમજ્યા હતા, એમાં થોડું વર્ણન આજે લખ્યું છે એ બાકી હતું. તો અહીં જોશો મિત્રો કે સર્વપ્રથમ તો બીજ એ આવૃત બીજધારી વનસ્પતિઓમાં કેટલાક લાભ આપે છે. કયા એ જોઈએ. પહેલા તમે જાણો છો કે જો વનસ્પતિને પરાગનયનની ક્રિયા કરવી છે અને ફલનનું કાર્ય કરવું છે તો એના માટે તો એને પાણીની જરૂરિયાત રહેતી નથી, પરંતુ એ વનસ્પતિને ફલન બાદ જો બીજનું સર્જન કરવું છે તો એને પાણી જોઈશે. કેવી રીતે કહી શકાય કે તમે માની લો કે અંકુરિત કુમળો નાનો છોડ ઉગી નીકળેલો જોશો અને જો એને આપણે પાણી આપવાનું બંધ કરી દઈએ તો પુષ્પ સર્જન, બીજ સર્જન, ફળ સર્જન થાય છે ખરું? ના. તો ત્યાં બીજ નિર્માણ માટે પાણીની આવશ્યકતા હોય છે. બીજ નવા વસવાટમાં વિકિરણ પામવા માટે સારી રીતે અનુકૂલિત થયેલું હોય છે. નવા વસવાટમાં વિકિરણ પામવા માટે ફળનું સ્ફોટન થયું, એમાંથી બીજ મુક્ત થયા, એ બીજ કોઈ નવા વસવાટમાં જઈ અને ઉગી નીકળવા માટેના અનુકૂલનો ધરાવે છે. કેવી રીતે પણ જોઈશું. અહીં જુઓ કે જરૂરિયાત મુજબ બીજમાં સંચય એટલે ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે. હવે જ્યારે બીજ અંકુરિત થશે અને એ ભ્રૂણનું અંકુરણ થયું, નાનો પ્રાંકુર સર્જાયો, ત્યારે આ સંચય ખોરાક એ નાનો પ્રાંકુર સર્જવામાં મદદરૂપ બને છે. અને નાનો પ્રાંકુર સર્જાયા પછી જ્યારે એને નાના નાના પર્ણો ઉગી નીકળવાના, હવે પર્ણો જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે સક્ષમ બની જશે ત્યારે પછી એને બીજમાંથી પોષણ મળશે નહીં. ત્યાં સુધી તો સંચય ખોરાક પણ વપરાઈ ચૂક્યો હશે. જ્યારે બીજ નવા વસવાટમાં જઈને અંકુરિત થાય છે ત્યારે એ પોતાની જાતિની
જાળવણી કરે છે, એટલે પોતે ઉગી નીકળે ને એ જ જાતિનું નિર્માણ કરે છે મિત્રો. ત્યાર પછી જુઓ, બીજની ફરતે આવેલા સખત બીજાવરણ પેલા પુખ્ત ભ્રૂણનું, બીજની અંદર આવેલું જે પુખ્ત ભ્રૂણ હતું એનું રક્ષણ કરે છે, એને નુકસાન નથી થવા દેતા. લિંગી પ્રજનનની ક્રિયા થયેલી હોય છે બીજના નિર્માણમાં, અને માટે નવા જનૈનિક સંયોજનો એટલે લક્ષણોનું વેરિએશન આવવાનું, ભિન્નતા આવવાની છે. બીજનું પાણી વગરનું થઈ જવું. મિત્રો જુઓ, બીજ જ્યારે મોટાભાગનું પાણી ગુમાવે છે અને ફક્ત 10 થી 15% પાણી બાકી રહે છે, ત્યારે એ બીજની અંદર રહેલી ચયાપચયની પ્રક્રિયાઓ ધીમી પડી જાય છે, ભ્રૂણ નિષ્ક્રિય બની જાય છે. એ અવસ્થાને આપણે બીજની સુસુપ્ત અવસ્થા કહીએ છીએ. એ અવસ્થા દરમિયાન બીજ ઉગી નીકળતો નથી. એનો મહત્વનો ફાયદો શું થયો કે હવે એવા બીજને આપણે વર્ષ દરમિયાન ખોરાકના ઉપયોગમાં લઈ શકવા માટે કોઠી કે પીપળામાં સંગ્રહિત કરી શકીએ છીએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ એને લાવી લઈ જઈ શકીએ છીએ, સ્થળાંતરણ કરી શકીએ છીએ, અને આવનારા વર્ષમાં ફરીથી એમાંથી નવી વનસ્પતિને ઉગાડવી હોય તો ઉપયોગમાં પણ લઈ શકાય છે. આ બીજ સુસુપ્ત અવસ્થાના ફાયદા છે. ઓકે મિત્રો, તો આટલે સુધી આપણે ચર્ચા કરી છે અહીંયા. ત્યાર પછી જુઓ, બીજના વિકિરણ પછી એટલે બીજ ફળમાંથી મુક્ત થઈ ગયા પછી કેટલો સમય જીવંત રહી શકે? બગડી ક્યાં સુધી ન જાય, કેટલો સમય જીવંત રહી શકે? તો આ જે સમયગાળો છે એ જુદી જુદી જાતિઓમાં જુદો જુદો હોય છે. કેટલીક વનસ્પતિમાં બીજ વિકિરિત થયા પછી થોડાક મહિનાઓ સુધી જીવંત રહેતું હોય છે, તો કેટલીક વનસ્પતિમાં એ વર્ષો સુધી જીવંત રહે છે. 100 વર્ષ કરતા પણ વધુ સમયગાળા માટે બીજ જીવંત રહ્યા હોય એવા ઉદાહરણો છે. મિત્રો અહીંયા એક બીજું ઉદાહરણ આપું છું. સૌથી જૂનું બીજ, આ ટૂંકો પ્રશ્ન MCQ યાદ રાખજો કે લ્યુપાઇન એટલે કે લુપાઇનસ આર્કિટિક્સ નામની જે વનસ્પતિ છે એનું બીજ 10,000 વર્ષની સુસુપ્ત અવસ્થા પછી પણ અંકુરિત થયું છે એવા પુરાવાઓ છે. અને તાજેતરમાં જો ઉદાહરણ આપવું હોય તો 2000 વર્ષ જૂના ખજૂરીના બીજ અંકુરિત થયા હોય એવા પુરાવા મળ્યા છે. ખાસ કરીને પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન એટલે ખાણો ખોદકામ દરમિયાન જે ખજૂરીના બીજ મળ્યા છે મૃત દરિયાની નજીક રાજન હેરોડના મહેલમાં ખજૂરી મળી, એમાંથી અંકુરિત થયેલી. તો ટૂંકમાં એના આધારે કહી શકાય કે બીજની જે જીવિતતા છે એ વર્ષો સુધીની પણ હોઈ શકે. અસ્તુ મિત્રો.